અને અમદાવાદમાં પ્રદેશ ભાજપનું મોરચાને લઈને સાયકલ યાત્રા અનુસૂચિત જાતિને લઈને પ્રધાનમંત્રી મોદીના શાસનને 12 વર્ષ પૂર્ણ થવા પર આયોજન કર્યું. સાયકલ યાત્રામાં અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ડોક્ટર કિરીટ સોલંકીનું નિવેદન. મોદીજીનો શાસનકાળ ભારતનો સુવર્ણ યુગ હોવાનું તેમણે કહ્યું. મેયરની ઉપસ્થિતિમાં સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ પણ પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો છે અને પર્યાવરણને બચાવવા માટે હમણાં જ એમને સંદેશ આપ્યો કે આપણે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ, વાહનોનો વપરાશ નહિવત કરીએ, સાયકલિંગ કરીએ. અને નિમિત્તે આજે અનુસૂચિત જાતિ મોરચા તરફથી અહીંયા ભવ્ય સાયકલિંગનો કાર્યક્રમ રહ્યો છે. સુશાસનના 12 વર્ષ, મને નરેન્દ્રભાઈના 12 વર્ષ જે નહેરુજી કરતા પણ વધુ દિવસો સુધી ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે રહેવાનો રેકોર્ડ વ્યક્ત થયો છે. અને રેકોર્ડની અંદર સૌથી વધુ રેકોર્ડ થાય હજુ પણ આવનાર દિવસમાં, અને એમના તંદુરસ્તી રાખે અને સૌની તંદુરસ્તી વધે અને પર્યાવરણનું જતન થાય માટે આજે અનુસૂચિત મોરચા ગુજરાત રાજ્યના અધ્યક્ષ કિરીટભાઈ સોલંકી અને માન્ય કાંતિભાઈ લકુમ, ધારાસભ્ય શ્રી પાવડા એક્સ અને ચાલુ ધારાસભ્ય અમારા અમિતભાઈ શાહની આગેવાનીમાં મોરચા દ્વારા આજે રિવરફ્રન્ટ ખાતે સાયકલોથોન રાખી હતી. અનુસૂચિત મોરચાના સૌ કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો જોડાવ્યા હતા. સૌ અમદાવાદના પર્યાવરણની જતન થાય અને પોતાના શરીર સ્વસ્થ રહે માટે સાયકલ હર હંમેશા ચલાવતા રહે. પરિવારના લોકો માટે પરિવારની ભાવના પણ વધે અને પરિવારના લોકો સાથે રોજ 1-1.5 કલાક સુધી સાયકલ ચલાવે એવી એક અમદાવાદના નગરજનોને પ્રાર્થના.